યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના। પાટિયા પુલ પાસે પથ્થર ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા। પથ્થર નીચે દબાઈ જતા 2 લોકોના મોત થયા છે। પગથિયા પર પથ્થર પડતા 4 થી પણ વધુ લોકો દબાયા હતા। 4 લોકોમાંથી 2 લોકોના મોત નીપજ્યા। ઈજાગ્રસ્ત લોકોને હાલ તો હાલોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પગથિયા પરથી પથ્થરો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। ફરી દર્શનાર્થીઓ મંદિર તરફ જવા રવાના થયા। પવન વધારે હતો અને ભૂસ્ખલન થઈ ગયા પહાડ પર। હા તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા। 1 થી 2 ને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। અને કોણ કોણ હતું? કેટલા લોકો હતા? અમે 15 જણા ઉભા હતા। 3 થી 4 ત્યાં દબાઈ। પાવાગઢ ચડવાનું ચાલુ કર્યું ત્યારે વરસાદ નતો, પછી અડધે ગયા એટલે વરસાદ પડ્યો એટલે અમે એક દુકાન હતી ત્યાં ઉભા રહ્યા। અમે જે વાવાઝોડું આવ્યું એટલે પેલા પથ્થર ઉપરથી પડ્યા મોટા મોટા, એટલે અમે બધા દબાઈ ગયા નીચે। અમે ટોટલ 7 જણા હતા, એમાંથી 3 આગળ હતા અને અમે 4 જોડે હતા। 3:30 ની આજુબાજુ અમે ચડવાનું ચાલુ કરેલું અને આ ઘટના 4:30 ની આજુબાજુ બનેલી। પાવાગઢમાં જે પથરા પડ્યા, સવારે વરસાદ ચાલુ થયો અને ત્યાં આગળ થોડું પવન ને વરસાદ ને એના લીધે જે યાત્રાળુઓ પગપાળા જતા હતા એટલે એક બાજુ દિવાલમાં ઊભા થઈ ગયા, પણ વરસાદ પડ્યો એટલે એની સાથે પથરા પણ મોટા પડ્યા અને એમાં 2 જણનો સ્વર્ગવાસ થયો છે। 4 જણને નાની મોટી ઇન્જરી, એમાં 2 જણને થોડી ઇન્જરી વધારે, ફ્રેક્ચર વગેરે પગમાં થયું છે। સમગ્ર પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે જે ભારે પવન અને ધોધમાર વરસાદ થવાના કારણે પાટિયા પુલ પાસે જે મસ્ત મોટા જે પથ્થર છે તે ઘસી આવતા તેમાં 3 જેટલા યાત્રાળુ છે એ પથ્થર નીચે દબાઈ જતા એમાંથી 2 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે વહેલી સવારે જે યાત્રાધામ પાવાગઢ ખાતે જે માતાજી દર્શન કરવા માટે જતા જે માય ભક્તો છે એ માય ભક્તો જતા સમયે પાટિયા પુલ પાસે જે પથ્થર છે તે ઘસી આવતા એમાં 3 જેટલા જે યાત્રાઓ છે એ પથ્થર નીચે દબાઈ ગયા હતા। ત્યારે સમગ્ર મામલાની જે જાણ છે સ્થાનિકોને થતા સ્થાનિક લોકો અને એના જે સ્થાનિક દુકાનદારો છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિકો દ્વારા જે સ્થાનિક વહીવટી તંત્ર છે તેને જાણ કરતા હાલ મામલતદારની ટીમ, પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જે પથ્થર નીચે દબાયેલા જે લોકો છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર આ જે પથ્થર જે પડવાની ઘટના બની છે એમાં 2 યાત્રાઓના મોત નીપજ્યા છે, ત્યારે 2 જણ ઈજાગ્રસ્ત થયા છે। ભારે રેસ્ક્યુ બાદ તમામ જે પથ્થર નીચે દબાયેલા જે યાત્રાઓ છે તેને બહાર કાઢવામાં આવ્યા છે અને જે 2 જણ છે એને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે હાલ જે આ જે પગથિયા પર ચાલતા જે યાત્રાઓ છે તે રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે અને જે પગથિયા પર પડેલ જે પથ્થર છે તેને દૂર કરવા ખસેડવામાં આવી ગયા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પાવાગઢ।